દિવસે ને દિવસે વધી રહેલી મોંઘવારી બાદ હવે તસ્કરો લોકોના ઘરો તો ઠીક, પરંતુ ભગવાનના ઘર એવા મંદિરોને પણ નહીં છોડી રહ્યા હોય તેમ કામરેજ તાલુકાના ગલુડી ગામ ખાતે આવેલ વર્ષો જૂના હનુમાન દાદાના મંદિરે ત્રાટક્યા હતા અને લાખોની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। સુરત શહેર અને જિલ્લામાં હવે ગુનાખોરી માજા મૂકી રહી છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલુડી ગામ ખાતે આવેલ હનુમાનજીના મંદિરને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને મંદિરમાં મૂકેલ દાનપેટી તથા સોના ચાંદીના દાગીના મળી 7,12,000થી વધુની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। જોકે તસ્કરો મંદિરમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અક્ષય પ્રસાદ સ્વામી મારું નામ છે। કામરેજ તાલુકાના ગલુડી ગામ ખાતે આવેલા પંચદેવ સ્વામિનારાયણ મંદિર, જે હનુમાનજી મંદિર તરીકે પ્રખ્યાત છે અને વિખ્યાત છે, એ મંદિરમાં રાત્રે 1:30 વાગ્યાના સુમારે 5 થી 6 જેટલા તસ્કરો ત્રાટકી પડ્યા હતા। મંદિરના ગલ્લા તથા જે કિંમતી મૂર્તિઓ જેની કોઈ કિંમત ન થઈ શકે, પરંતુ છતાંય અંદાજે પોલીસ તપાસની અંદર આવેલું છે 7,16,200 જેટલી કિંમતની ટોટલ લૂંટ ચલાવી છે તસ્કરોએ। હથિયારબંધ આવેલા અને એ લોકોએ અહીંયા આવીને ખૂબ અસ્તવ્યસ્ત કરી નાખ્યો તો બધું વાતાવરણ, અને જેટલી મૂર્તિઓ છે એ બધી ફગાવી નાખી હતી। આટલી મૂર્તિઓ નુકસાન પહોંચાડ્યા પછી એ લોકોએ ચોરી કરી છે એ જાણવામાં આવેલું છે। વધુમાં વધુ તપાસ માટે કઠોર ગામના જે પીઆઈ છે એમને લોકો બોલાવેલા છે અને એમની તપાસ ચાલુ છે અત્યારે। ચોરી સાહેબ, શું થયું છે આજે? આજે અમને આ ટેલિફોનથી વધી મળી કે ગલુડી સ્વામિનારાયણ મંદિરમાં ચોરી થયેલ છે, એટલે આવીને અમે તપાસ કરી જોતા આ મૂર્તિઓ 2 રાધાકૃષ્ણ મૂર્તિઓ 2 જોડી, હનુમાનજીની મૂર્તિ ગણીને એને ગલ્લા તૂટેલા છે। કુલ કિંમત રૂપિયા કદાચ અંદાજિત 7 લાખ રૂપિયાની ચોરી થયેલાની જાણવા મળેલ છે। હજુ તપાસ ચાલુ છે। સાહેબ, કોઈ ચોર લોકો કોઈ સીસીટીવીમાં પણ કેદ થયા છે? હા, સીસીટીવીમાં તો કેદ થયા છે, દેખાય છે, મોડા દેખાતા, થોડા ઓળખાય છે, ઝાંખું દેખાય છે। અંજયભાઈ પુંજારી મંદિરના બોલો। આજે સવારે 5 વાગે મંદિરમાં આવ્યો, મંદિર ખોલવા માટે આવ્યો ત્યારે તાળા તૂટેલા જોયા, એટલે મેં ગુરુજીને સ્વામીજીને બોલાવ્યા। પછી અમે લોકો અંદર જોવા માટે ગયા। રાધાકૃષ્ણની મૂર્તિ લઈ ગયા, ગલ્લા તૂટ્યા, હનુમાનજીના ગળા તૂટ્યા, ગણપતિના ગળા તૂટ્યા, અમે ભગવાનની બધી મૂર્તિઓ લઈ ગયા। એ બધું જાણ કરી એટલે પોલીસને 100 નંબર પર ફોન કર્યો। પોલીસવાળા આવ્યા, બધી ઇન્કવાયરી કરી, એ બધું દેખરેખ બધું ચાલુ છે કામ। કેટલાક લાખની ચોરી? 7 લાખની ચોરી થઈ ગઈ છે। મારું નામ સુખદેવભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ છે। ગલોડી મંદિરમાં અહીંયા ટ્રસ્ટી છું। અહીંયા આગળ અમારી રાતના 2 વાગે ચોરી થઈ છે અને તસ્કરો આવીને ગલ્લા, મૂર્તિઓ અંદાજે 7-8 લાખ રૂપિયાની ચોરી થઈ છે અને સાહેબ ઇન્કવાયરી કરે છે। અને અમે સવારમાં ઉઠ્યા 5 વાગે ત્યારે સંજય મહારાજે મંદિર ખોલ્યું ત્યારે બધું તોરેલું હતું। પછી અમને જાણ કરી એટલે અમે લોકોએ ગુરુજીને વાત કરી, સ્વામીને વાત કરી અને પછી સાહેબ લોકોને બોલાવ્યા। સરપંચ સાહેબને બોલાવ્યા, બરવનભાઈ ટ્રસ્ટીને બોલાવ્યા અને એ લોકો આવીને ઇન્કવાયરી કરી અને પ્રોસેસ ચાલુ છે। તમારી શું માંગ છે? અમારી માંગ તસ્કરો પકડાય અને બીજી જગ્યાએ આવી ઘટનાઓ ના બને એની પર અમે ભાર આપીએ છીએ। સારંગપુર ખાતે આવેલ હનુમાનજીના મંદિરનો બીજો ભાગ ગણાતા કામરેજના ગલુડી ખાતે આવેલ હનુમાનજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવતા શ્રદ્ધાળુઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। ચિરાગ કંથારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાયણ।